બકા પૈસા અને એમના જીવનદારીના ટ્રસ્ટ બધા મળી અને અમારા ગામમાં આમ તો માતાજીને મૂકેલો હતો. એમના માલિક છે બળવંતભાઈ, એમના ગૌ પ્રેમી બધા છે. તો એમના બધા સાથે મળી અને બકાભાઈએ કીધું કે આ ખોટી રીતે હેરાન થાય છે તો આપણે અહીંયા પાંજરાપુરમાં મૂકવાનું છે ને, અહીંયા પાંજરાપુરમાં મૂકી દે તો સારી રીતે અહીં છોકરા બોકરા હાથે નાથે ખોદા બોદા ભરતા હોય તો ખોટું નુકસાન. એક અત્યારે આંખ ફૂટેલી છે, એક ખેંગડું ભાગી નાખ્યું છે. એટલે એના કારણે એમ કે અહીં વ્યવસ્થિત સારી રીતે અને આખું મહાજન ચાલે છે. અહીંયા ખાસા બધા બોકડા હોય છે. એટલે બકાભાઈનો આપણે ખૂબ આભાર માને છે કે અત્યારે આ સેવાના કાર્યની અંદર જોડાણા. એમનો અમારો ખૂબ તહે દિલથી આભાર માને છે ગામજનો અને એમનો માલિકના કહેવાથી અમે આ બોકડો મૂક્યો છે. માલિકે આવી રીતે ખોટો હેરાન થાય છે. માતાજીની પણ રજા લીધી છે ગામ લોકોએ, ભોપો પણ સાથે છે અને ગામ લોકોએ રજા લીધી. આપણી ફૂલ આખી ભોપાની છે અને એમનો માલિકે કીધું છે કે આ તમે મૂકો, કશો વાંધો નથી. એના કારણે અમે અત્યારે મૂકો છે. જય માતા, જય માતા, ધન્યવાદ.